ખેડૂત નેતા અને કોંગ્રેસના દ્વારકા જિલ્લાના અધ્યક્ષ પાલ આંબલિયા અને કોંગ્રેસના અન્ય સાથીઓ દ્વારા ફરીવાર વીજપોલ મામલે આંદોલન અને યાત્રાની જાહેરાત કરવામાં આવી છે અને વીજપોલ કેમ ફળદ્રુપ જમીનમાં જ ખેડૂતોને પરેશાન કરવા તેમના ખેતરમાંથી લઈ જવામાં આવે છે તેનો ચોંકાવનારો ખુલાસો થયો છે। ટ્રેક્ટર રેલી સફળ થયા અને એમાં સર્જાયેલા વિવાદ બાદ ફરીવાર પાલ આંબલિયા ખેડૂત મુદ્દે મેદાને આવ્યા છે અને ફરીવાર તેમણે જાહેરાત કરી છે કે અમે ખેડૂતોના પ્રશ્ન માટે લડત સતત ચાલુ રાખશું અને તેને લઈને જ ફરીવાર ખેડૂત અધિકાર યાત્રા ભાગ 2ની જાહેરાત કરતા વીજપોલનો મુદ્દો ફરીવાર ગરમાયો છે। અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે કરેલી પત્રકાર પરિષદમાં પાલ આંબલિયા અને લાલજી દેસાઈએ શું જાહેરાત કરી છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો હાઈ ટેન્શન વીજ લાઇનના મુદ્દે વિરોધ કરી રહ્યા છે, કારણ કે અદાણી કંપની દ્વારા વીજળીના થાંભલા ખેતરમાં નાખવામાં આવી રહ્યા છે અને ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને તેમની જમીનનું યોગ્ય વળતર આપ્યા વિના આ કામ પોલીસની સુરક્ષા સાથે કંપની બળજબરીપૂર્વક કરી રહી છે। તેના કેટલાક દ્રશ્યો આપણે સમાચાર માધ્યમોમાં જોયા છે અને આ સમગ્ર વિવાદમાં કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા। કેટલાક ગામોમાં કામ બંધ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ કામ ફરી ચાલુ થયાના કારણે મામલો ગરમાયો અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ટ્રેક્ટર રેલી કરવામાં આવી અને તે યાત્રા મોટા પાયે મોરબીથી ગાંધીનગર જવા નીકળી અને છેક અમદાવાદ આવીને તેમાં વિવાદ સર્જાયો। પરંતુ મામલે હવે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ કરીને કિસાન અધિકાર યાત્રા ભાગ 2 શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। એ યાત્રા 26 જૂનથી વ્રજવાણી એટલે કે કચ્છથી શરૂ થઈ છે અને દ્વારકા જિલ્લામાં દ્વારકાધીશ ભગવાનને ધજા ચડાવી જાહેર સભા યોજવામાં આવવાની વાત કહી છે। જોકે યાત્રા પગપાળા શરૂ કરવાની જાહેરાત કરી છે, એટલે કુલ 550 કિલોમીટર પગપાળા યાત્રા કરવાની જાહેરાત કરતા વીજપોલનો મામલો ફરી ગરમાયો છે। આજે અમદાવાદમાં કરેલી પ્રેસ કોન્ફરન્સમાં પાલ આંબલિયાએ ચોંકાવનારો ખુલાસો પણ કર્યો છે, જેમાં તેઓએ જણાવ્યું કે સરકાર જાણી જોઈને ફળદ્રુપ જમીનમાંથી આ વીજ લાઇન પસાર કરી આશરે 3000 ખેડૂત પરિવારને કેમ પરેશાન કરે છે। ઉપરાંત તેમણે સરકારને એક વૈકલ્પિક રસ્તો પણ આપ્યો છે, જેનાથી 3000 ખેડૂત પરિવારના બદલે ફક્ત 25 જેટલા ખેડૂતોને અસર થાય તેવો રૂટ જાહેર કર્યો છે। સાંભળો પાલ આંબલિયા શું કહી રહ્યા છે। મિત્રો, આ મેપ હું આપું એની પહેલા તો જેતપર ગામને જે અત્યારે આંદોલન ચાલે છે એક ગામનું, એ ગામને અમે ખૂબ અભિનંદન આપીએ છીએ, બિરદાવીએ છીએ અને હારે અમે જેમ કહ્યું હતું કે જ્યાં આમંત્રણ ન હોય ત્યાં જવાની અમારી પદ્ધતિ નથી। બિન રાજકીય કરે છે ત્યાં જઈને ખલેલ કરવા અમે કોઈની જેમ માંગતા નથી, એટલે ખલેલ નથી કરતા। પણ અમારી જે કાર્યકરો છે કોંગ્રેસના, એ તમામ કોંગ્રેસના કાર્યકરો ત્યાં એ લોકોની સાથે ખંભેથી ખંભો મિલાવી અને જેતપર ગામને સમર્થન કરે છે ને અમે સમર્થન કરીએ છીએ। અને હારે હું તો આખા ગુજરાતના જે ગામોમાંથી લાઈન નીકળે છે એમને કહેવા માંગુ છું કે તમારા ગામની લડાઈ પણ આપણે આપણા ગામની લડાઈ કરવી જોઈએ, આખા ગુજરાતની પોલિસી માટેની લડાઈ દરેક ગામ માંગ કરે આવી રીતે કરવી જોઈએ। નંબર 1। નંબર 2, આ 1885 નો ટેલિગ્રાફ એક્ટ, 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ, આ બંને કાયદાથી જે ખેડૂતને નોટિસ આપવામાં આવે છે, આ બંને કાયદા સરકારી કંપનીઓ માટે બનેલા હતા, જન સુખાકારી માટે બનેલા હતા, લોકોને વીજળી પૂરી પાડવા માટે, સરકારી ખર્ચે પૂરી પાડવા માટે બનેલા હતા, નહીં કે અદાણી અંબાણી જેવાના ધંધા માટે આ કાયદા બનેલા હતા। અત્યારે એ જે સરકારી વીજ લાઈનો માટે જે કાયદા બન્યા હતા એ જ કાયદાનો ઉપયોગ ધંધા માટે થઈ અને કરવામાં આવે છે, એટલે સરકારનો આ બાબતે ધ્યાન દોરીએ છીએ। અને જ્યારે તમને બધાયને ખબર છે, ભાજપના સરકારના પ્રવક્તા જ્યારે ડિબેટમાં આવે ત્યારે એને દરેક વખતે કહ્યું છે કે આ વીજ લાઈનો ઓછામાં ઓછી ફળદ્રુપ જગ્યામાંથી નીકળે એવી અમે કંપનીને ફરજ પાડીએ છીએ। સરકારી ખરાબાઓ બિન ઉપજાઉ જમીનમાંથી આ લાઈનો નીકળે એવું અમે દરેક વખતે સરકારશ્રીના પ્રયત્નો છે અને સરકારશ્રીના પ્રયત્નોથી એવું જ થાય છે। આ જે સરકારશ્રીના દાવાઓનો ભાંડાફોડ કરતો આ નકશો તમારી સામે અત્યારે હું રજૂ કરું છું। આ નકશો છે, આ ગુજરાતનો નકશો છે, એમાંથી આ ગોવાણા છે, મૌવાણા ગામ કચ્છનું, બરાબર છે। અહીંયા રિલાયન્સ કંપનીનું લગભગ 1200 કેવીની અહીંયા એક સબસ્ટેશન બનેલું છે।
અહીંયા રિલાયન્સનું સબસ્ટેશન લાલપુરની બાજુમાં કાનારુસ ગામ પાસે બનેલું છે. હવે એમાં અત્યારે જે લાઈન નીકળે છે એ મોવાણાથી ચાલુ કરી ગઢી, શેલારી, પ્રાગપર, લાકડિયા, સામખિયાળી થઈ અને માળિયા આવે છે. આમાં ખેડૂતોને નોટિસ અપાઈ ગઈ છે. આમાં અત્યારે કંપનીઓ કામ કરવાના પ્રયત્નો ચાલુ કરી દીધા છે. પછી માળિયાથી ચાલુ કરી અને 765 કેવીની લાઈન આમનામ દુધઈ થઈ, કેશિયા થઈ અને અહીંયા લાલપુર પાસે સબસ્ટેશન ત્યાં આ જે લાઈન છે ને એ આ ફળદ્રુપ, સંપૂર્ણ જગ્યા ફળદ્રુપ છે. આમાં ક્યાંય સરકારી ખરાબો નથી, ક્યાંય રણ નથી, ક્યાંય દરિયા કિનારો નથી. એની સામે એ જ લાઈન 765 કેવીની જ લાઈન આ મોવાણાથી ચાલુ કરો એટલે આખે આખું આ રણ આવી જાય અહીંયા સુધી. આ રણથી આદેસરની બાજુમાં 5 કે 7 ખેડૂતો આવે, પાછું રણ આવી જાય. એ રણ સીધું માળિયા સુધી રણમાં આ કાળી લાઈન છે ને એ કહું છું, આ પ્રપોઝ લાઈન અમે કહીએ છીએ કે આ લાઈન ઉપર ખરેખર નકશો હોવો જોઈએ. અને આ જામનગર કલેક્ટરને સૌથી પહેલી નોટિસ આવી ને ત્યારે અમે 2000 ખેડૂતોએ જઈ અને સરકારને કહ્યું હતું કે આ અલ્ટરનેટ રૂટ અમે આપીએ છીએ. આ આમાં આખી છે મોવાણાથી ચાલુ કરી અને માળિયા પહોંચે ને ત્યાં સુધીમાં 15 ખેડૂતો આવે છે, માત્ર 15 ખેડૂતો. અને આની અંદર 15 ખરાબા નથી આવતા, એટલે 15 થાંભલા બિન ઉપજાઉ જમીનમાં નથી, સંપૂર્ણ ફળદ્રુપ જમીન. પછી અહીંયાથી માળિયાથી આ લાઈન આ જે ફળદ્રુપ જમીનમાં આવી એની જગ્યાએ માળિયાથી પેલા રણમાં, નવલખી પાસેથી દરિયા કિનારે ચાલુ કરો એટલે જોડિયા બંદરની બાજુમાંથી થઈ દરિયા કિનારે આ પક્ષી અભયારણ્ય પણ ના આવે, કારણ કે દરિયા કિનારે લઈ લ્યો એટલે પક્ષી અભયારણ્ય પણ ના નડે, બરાબર. એની બહારથી આ લાઈન સિક્કા અને સિક્કાની આગળ જે લાખા બાવળ ગામ આવે છે, લાખા બાવળ ગામથી અંદર આવી જાય એટલે કાનાલુસ. માત્ર એટલા જ પટામાં 10 થી 15 ખેડૂત આવે, ટોટલ 30 ખેડૂત આવે. અને આ જે જગ્યા છે આમાં 3000 ખેડૂત આવે. હું જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાતના નાગરિકોને કહેવા માંગુ છું કે આ સરકાર કેવી ખેડૂત લક્ષી છે. 3000 ખેડૂતોને બરબાદ કરવાની જગ્યાએ માત્ર 30 ખેડૂતો અને સંપૂર્ણ ખરાબામાં નીકળે એવી લાઈન શું કામ નથી કાઢતા? ખેડૂતોને બરબાદ કરવા માટેની જે મીડિયામાં આવી અને ડિબેટોમાં ભાજપના પ્રવક્તા કહે છે કે અમારો આશય સરકારી ખરાબાઓમાંથી બિન ઉપજાઉ જમીનમાંથી નીકળવાનો છે, એ આમાં ક્યાં બિન ઉપજાઉ જમીનમાંથી કાઢ્યો? તમે સંપૂર્ણ ફળદ્રુપ જમીનમાંથી કાઢ્યો છે. અને આ રૂટ જામનગર કલેક્ટરને અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પહેલા 2 મહિના પહેલા આ રૂટ અમે જામનગર કલેક્ટરને આપેલો છે. અમે માગણી કરેલી છે કે આખે આખો રૂટ બદલે. આ જ વાત મોરબી કલેક્ટરને અમે આપેલી છે કે આખે આખો રૂટ બદલાવો. આ જ વાત અમે કચ્છ કલેક્ટરને લગભગ તારીખ સાથે કહું 19 ડિસેમ્બર 2025 બરાબર છે, કચ્છ કલેક્ટરને આ રૂટ આપેલો છે કે તમે આ રૂટ બદલાવો. કેમ નથી બદલાવતા? આવો ખેડૂતોના ખેતર બરબાદ કરવામાં સરકારને રસ શું છે? આખે આખું આ રૂટ સાથે, મેપ સાથે આજે હું તમારી સામે રજૂ કરું છું. સરકારની નીતિ આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે. ખેડૂતોની ટ્રેક્ટર રેલી બાદ હવે આ બીજી પગપાળા યાત્રા ખેડૂતો માટે કેટલી સફળ રહે છે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. કારણ કે એક બાજુ જેતપર ગામમાં ખેડૂતો પોતે આંદોલન પર બેઠા છે અને ટ્રેક્ટર રેલીમાં પણ વિવાદ સર્જાયો હતો. હવે દરેકની નજર આ યાત્રા પર રહેશે, કારણ કે ખેડૂતો માટે આ કેટલી સફળ થાય છે કે નહીં, આમાં કોઈ વિવાદ થાય છે કે નહીં, ફરીથી કોઈ પાર્ટી આની અંદર ભાગ લેવા માંગે છે કે નહીં, ખેડૂતો કેટલા જોડાય છે, આ બધા સવાલો હાલ ચાલી રહ્યા છે. તમારું આ મામલે શું મંતવ્ય છે અમને કમેન્ટમાં જરૂર જણાવો. અને આ પ્રમાણેના વિગતવાર અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.